ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. કુંભારવાડા વોર્ડ નંબર 2ના કોંગ્રેસ ઉમેદવાર અરવિંદ પરમારનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું. ફોજદારી ગુનામાં સજા સંબંધિત વિસંગતતાઓ હોવાના કારણે કાર્યવાહી હાથ ધરાઈ છે. આ અંગે રિટર્નિંગ ઓફિસર એપી વ્યાસ દ્વારા ફોર્મ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેને લઈને કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે અધિકારીઓ પર ભાજપનો પ્રભાવ છે. રાજકીય દબાણ હેઠળ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસે જણાવ્યું છે કે તેઓ પોતાના ઉમેદવારને ન્યાય મળે તે માટે હાઈકોર્ટમાં દરખાસ્ત કરશે, જેની સામે રિટર્નિંગ ઓફિસર એપી વ્યાસે જણાવ્યું કે કોંગ્રેસના આક્ષેપોનો ફગાવી દઉં છું. ચૂંટણીના નિયમો અને કાયદાની જોગવાઈઓને આધીન નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી ફોર્મમાં વિસંગતતાઓને લઈને ફોર્મ રદ કરવામાં આવ્યું છે. હું અક્ષર પ્રકાશચંદ્ર વ્યાસ, ચૂંટણી અધિકારી વોર્ડ નંબર 1, 2, 3 મહાનગરપાલિકા ભાવનગર અને પ્રાંત અધિકારી ભાવનગર. સર, કોંગ્રેસના કુંભારવાડાના વોર્ડના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે. આક્ષેપ કરવામાં આવે છે તમે કોઈના ઇશારે કામગીરી કરી છે. તમે આ મુદ્દે શું કહેશો? ચૂંટણી અધિકારી તરીકે મેં મારો જે કોઈ પણ નિર્ણય હતો એ નિષ્પક્ષ રીતે અને કાયદાની જોગવાઈઓ અનુસાર સુવ્યવસ્થિત રીતે બધી જ જોગવાઈઓ ટાંકીને એમને લેખિતમાં આપેલો છે. સર, કયા કારણોસર તેમનું ફોર્મ છે રદ કરવામાં આવ્યું છે? એમનો ફોર્મનો જે હુકમ છે હું તમને લેખિત આપું છું. એમનું જે સોગંદનામામાં જે વિસંગતતા હતી એ બાબતે એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. સર, તેમનું કહેવું છે કે ભાજપના અનેક ઉમેદવારો પણ આક્ષેપ કરી છે. એમના આક્ષેપોને હું ફગાવી દઉં છું. ચૂંટણી અધિકારી તરીકે જ્યારે હું કોઈ નિર્ણય કરતો હોઉં ત્યારે મારે નિષ્પક્ષ રીતે અને કાયદાની જોગવાઈઓના આધારે નિર્ણય કરવાનો થાય છે. ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી પંચ પપેટ બની ગયું સાબિત થાય છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ગમે એટલી ભૂલ કરી હોય, આરો દ્વારા જે આ વ્યાસ સાહેબ છે આરો એના દ્વારા એ પાસ કરી દેવાનું. અમે એમ કહીએ છીએ કે બધા પેન્ડિંગ રાખો. એનામાં ભૂલ છે કે ઉમેદવારે લેડીઝ ઉમેદવારે એના પતિમાં એમ લખ્યું લાગુ પડતું નથી. પતિદેવ હોવા છતાં પતિદેવનું નામ તો કે લાગુ પડતું નથી, પતિદેવના ખાતા નંબર તો કે લાગુ પડતું નથી, તો એ પાસ કરી દેવાનું. અને અમારા ઉમેદવાર એફિડેવિટમાં ખાલી એને ગુનાહિત પ્રવૃત્તિમાં કઈ સજા મળેલ છે કે નહીં, તો અમે અમારી પાસે એફિડેવિટ માંગ્યું કે તમે એફિડેવિટ આપો, ગુનામાં સજા મળેલ નથી. તો અમે એફિડેવિટ આપ્યું કે ગુનામાં સજા મળેલ નથી. ત્યારે અમને કોઈ ક્વેરી ન કીધી અને અત્યારે ઓર્ડર સીધો નેગેટિવ કરી નાખ્યો. તમે આ નથી દેખાડ્યું, તમે આ નથી દેખાડ્યું. તો ભારતીય જનતા પાર્ટીના તો બધા એફિડેવિટ અમારી પાસે છે. તમને એફિડેવિટ જોવા હોય તો હું બતાવીશ. એમાં બધામાં ભૂલું છે તો એને પાસ કરી દેવાના અને કોંગ્રેસને ફેલ કરી દેવાના. શું કામ? ભાવનગર પશ્ચિમના જે ધારાસભ્ય શ્રી છે એને સામ દામ દંડ ભેદ બધી નીતિ અપનાવી જોઈએ. પોતાના મત વિસ્તારના કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા માટે તમામ તાકાત વાપરી લીધી. અને આપ સૌ જાણો છો, રૂપિયાની ઓફર હોય, પોલીસની ધમકી હોય, તમામ વસ્તુ ઉપયોગ કરી લીધો, છતાં કોઈ ન માન્યું. એટલે આ અધિકારીને એને તાબે લઈ અને અમારા ભાઈ દલિત ઉમેદવાર કુંભારવાડા વોર્ડના દલિત ઉમેદવાર અરવિંદભાઈ પરમારનું ફોર્મ રદ કર્યું. કારણ કે સૌને ખબર હતી કુંભારવાડાની પેનલ કોંગ્રેસ 2000 કરતા વધુ મતે જીતે એમ હતી. એ પબ્લિકના લોકોને પણ ખબર હતી. અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે કોંગ્રેસનું કામ કરવા માંડ્યા હતા, એ બધાને ખ્યાલ આવી ગયો હતો. આ સહન ન થતા ધારાસભ્ય શ્રી દ્વારા આ પગલું કરવામાં આવ્યું છે. એવું ચોક્કસપણે હું કહું છું કે એમની જ ચાલ છે. અમે પણ કોર્ટના દરવાજા ખખડાવશું. અમને કોર્ટ ઉપર વિશ્વાસ છે. કોર્ટ આ મુદ્દો અમારો ધ્યાને લઈ અને અમારા ઉમેદવારને એ માન્યતા આપશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.